ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલો. મિત્રો, છેલ્લા પીરિયડની અંદર આપણે ઉત્પાદનના ખર્ચનું વર્ગીકરણનો અભ્યાસ કરતા હતા. એમાં આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ બંનેની માહિતી મેળવેલી હતી અને એના ઉપરથી આપણે કુલ ખર્ચ રેખા આલેખ દ્વારા પ્રાપ્ત કરેલી હતી. આજના લેક્ચરની અંદર આપણે સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, ત્યારબાદ આવે છે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. મિત્રો, આની ખર્ચની આપણે સમજૂતી અને આલેખો તૈયાર કરીશું. સૌથી પહેલા જોઈએ સરેરાશ સ્થિર ખર્ચ. મિત્રો, આપણે શબ્દ ઉપરથી જ ખ્યાલ આવશે કે સરેરાશ શબ્દનો ઉપયોગ કરેલો છે અને સ્થિર ખર્ચ. હવે સ્થિર ખર્ચ છે આપણે બધા જાણીએ છીએ કે એકમનું ઉત્પાદન ગમે એટલું હોય પણ એકમની અંદર અમુક પ્રકારના ખર્ચા છે એ સ્થિર હોય છે. તો મિત્રો, પેઢીનો કુલ સ્થિર ખર્ચ એ કુલ ઉત્પાદનના જે એકમો વડે ભાંગવાથી જે ખર્ચ આપણે પ્રાપ્ત થાય એને આપણે સરેરાશ સ્થિર ખર્ચ તરીકે ઓળખી શકીએ છીએ. આ સરેરાશ સ્થિર ખર્ચ છે એ એકમ દીઠ ખર્ચ તરીકે પણ ઓળખી શકાય. આપણી પાસે એક સૂત્ર છે, સરેરાશ સ્થિર ખર્ચ કેવી રીતના મેળવવો. તો મિત્રો, કુલ ખર્ચ, આ કુલ ખર્ચ પણ આપણે જાણીએ છીએ કે આપણે ક્યાંથી પ્રાપ્ત થતો હોય. કુલ ખર્ચ છે એ કુલ એકમના જે ખર્ચાઓ હોય છે ત્યાંથી પ્રાપ્ત થાય. એ કુલ ખર્ચ એના છેદમાં કુલ ઉત્પાદનના એકમો. તો મિત્રો, એના માટે આપણી પાસે એક ઉદાહરણ આપેલું છે. એક પેઢી છે એ 50,000નો કુલ સ્થિર ખર્ચ કરે છે અને એના દ્વારા એને 1,000 એકમનું ઉત્પાદન પ્રાપ્ત થાય છે. તો મિત્રો, સરેરાશ સ્થિર ખર્ચ શોધવો હોય તો સૌથી પહેલા કુલ સ્થિર ખર્ચ એટલે કે 50,000 અને કુલ ઉત્પાદનના એકમો એટલે કે 1,000. તેથી સરેરાશ સ્થિર ખર્ચ છે એ આપણે 50 રૂપિયા પ્રાપ્ત થાય છે. મિત્રો, જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ ઘણા બધા એકમો વચ્ચે ડિવાઈડ થઈ જતો હોય છે, એટલે કે વહેંચાઈ જતો હોય છે. તેથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ છે એ ઘટતો જાય છે. માટે સરેરાશ સ્થિર ખર્ચની રેખા એ આપણે ઋણ ઢાળ વાળી પ્રાપ્ત થતી હોય છે, જે આપણે આલેખની અંદર જોઈએ. સૌથી પહેલા આપણે અનુસૂચિને સમજીએ. ઉત્પાદનનું પ્રમાણ જે આપણે 10, 20, 30, 40 અને 50 આપેલું છે. બાજુમાં જોઈએ તો કુલ સ્થિર ખર્ચ આપણે સ્થિર છે માટે દરેક ઉત્પાદને 100 રૂપિયા રહેશે. હવે મિત્રો, આપણે સરેરાશ સ્થિર ખર્ચ છે શોધવાનો છે. સામાન્ય રીતના કુલ સ્થિર ખર્ચ એટલે કે 100 એના છેદમાં ઉત્પાદનના એકમ એટલે 10. મિત્રો, 100ના છેદમાં 10 એટલે કુલ સ્થિર ખર્ચ આપણે 10 પ્રાપ્ત થશે. આ રીતના આપણે છેલ્લે જોઈએ તો કુલ સ્થિર ખર્ચ 100 અને ઉત્પાદનના એકમ 50. તેથી આપણે સરેરાશ સ્થિર ખર્ચ છે એ 2 પ્રાપ્ત થશે. મિત્રો, અનુસૂચિને આપણે આલેખની અંદર સમાવિષ્ટ કરીએ. મિત્રો, અહીંયા OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી ઉપર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં આપેલો છે. આપણે બિંદુ ABCDE પ્રાપ્ત થયેલા છે. આપ રેખાને બરોબર અભ્યાસ કરીશો તો રેખા છે એ ઋણ ઢાળવાળી આપણે પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીંયા સરેરાશ સ્થિર ખર્ચની રેખા એ ડાબી બાજુ ડાબેથી જમણે ઉપરથી નીચે તરફ છે, એટલે કે ડાબી તરફથી જમણી બાજુ છે પણ ઉપરથી નીચે એટલે કે ઋણ ઢાળવાળી પ્રાપ્ત થાય છે. મિત્રો, સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે પણ તે ક્યારેય શૂન્ય થતો નથી, કારણ કે ઉત્પાદન ન હોય તો પણ સ્થિર ખર્ચ છે
એ શરૂ રહેતો હોય છે। હવે મિત્રો જોઈએ આપણે સરેરાશ અસ્થિર ખર્ચ। આપણે સ્થિર ખર્ચ જોતા હતા, હવે અસ્થિર ખર્ચ છે એ જોવાનો આવશે। મિત્રો પેઢીનો કુલ અસ્થિર ખર્ચને ઉત્પાદનના પ્રમાણ વડે જ્યારે આપણે ભાંગીએ ત્યારે આપણે સરેરાશ અસ્થિર ખર્ચ છે પ્રાપ્ત થાય છે। મિત્રો આવો નિર્ણય જે ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું, વધારવું કે ઘટાડવું આવા કોઈ નિર્ણય લેવાના હોય ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ છે એ ખૂબ ઉપયોગી બનતો હોય છે। એનું પણ એક સૂત્ર આપણી પાસે છે। સરેરાશ અસ્થિર ખર્ચ એટલે શું? તો કે અગાઉના સૂત્રમાં થોડો ફેરફાર આવશે। ત્યાં આપણે કુલ સ્થિર ખર્ચ લેતા હતા, અહીંયા આપણે કુલ અસ્થિર ખર્ચ લેશું છેદમાં કુલ ઉત્પાદનના એકમો। અહીંયા પણ મિત્રો આપણી પાસે એક ઉદાહરણ પ્રાપ્ત છે। ઉદાહરણને આપણે જોઈએ તો કે એક પેઢી છે 20 એકમનું ઉત્પાદન કરે તો કુલ અસ્થિર ખર્ચ એને 150 થાય છે। તો સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર શું? તો કે 150 કુલ અસ્થિર ખર્ચના છેદમાં પેઢીએ ઉત્પન્ન કરેલા 20 એકમો, તેથી 7.5 એ આપણે સરેરાશ અસ્થિર ખર્ચ છે એ પ્રાપ્ત થાય છે। મિત્રો જેમ જેમ ઉત્પાદન વધે એમ સ્વાભાવિક છે કે ખર્ચ વધે છે, તેથી અસ્થિર ખર્ચ છે એમાં વધારો જોવા મળે। શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે। ઉત્પાદનનો વધારો ચાલુ રહેતા સરેરાશ અસ્થિર ખર્ચ છે એ ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી સપાટીએ જાય છે અને ત્યાર પછી ફરી પાછું ઉત્પાદન છે એ વધતા સરેરાશ અસ્થિર ખર્ચ છે એ વધે છે। આપ આકૃતિની અંદર પણ જોઈ શકો છો। આપણી પાસે એક અનુસૂચિ પ્રાપ્ત છે, એનો આપણે અભ્યાસ કરીએ। ઉત્પાદનનું પ્રમાણ એ 10 થી 70 સુધીનું છે। બાજુમાં અસ્થિર ખર્ચા છે। જેમ ઉત્પાદન વધે છે એ મિત્રો અમુક સમય સુધી ઉત્પાદનના ખર્ચ વધે છે અને ત્યાર પછી એમાં સ્થિરતા આવે છે અને પછી એમાં આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। મિત્રો એ સરેરાશ અસ્થિર ખર્ચ છે એ આપણે પ્રાપ્ત કરીએ તો કે કુલ અસ્થિર ખર્ચ 80 છે, એના છેદમાં ઉત્પાદનનું પ્રમાણ એટલે કે 10, તેથી મિત્રો આપણે સરેરાશ અસ્થિર ખર્ચ છે એ 8 પ્રાપ્ત થાય છે। આ જ રીતના કુલ અસ્થિર ખર્ચ 620 ત્યારે ઉત્પાદનનું પ્રમાણ 70, તેથી સરેરાશ અસ્થિર ખર્ચ છે એ 8.85 પ્રાપ્ત થાય છે। મિત્રો આલેખ દોરતી વખતે આપણે વધારે કાળજી રાખીશું। મિત્રો આલેખની આપણે જોઈએ તો કે ઓ એક્સ ધરી અને ઓ વાય ધરી। ઓ એક્સ ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ, ઓ વાય ધરી ઉપર સરેરાશ અસ્થિર ખર્ચ આપને આપેલો છે। હવે આપણે અનુસૂચિને ધ્યાનમાં રાખી અને બિંદુઓ પ્રાપ્ત કરીએ તો બિંદુ એ બી સી, ત્યારબાદ ડી ઈ એફ અને જી પ્રાપ્ત થાય છે અને એનાથી બનતી એક રેખા છે જેને આપણે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા તરીકે આપણે ઓળખી શકીએ છીએ, જેને ટૂંકમાં એવીસી ધેટ મીન્સ એવરેજ વેરિયેબલ કોસ્ટ તરીકે આપણે એને જોઈ શકીએ છીએ। મિત્રો આપણે આલેખનો અભ્યાસ કરીએ તો આપણે ખ્યાલ આવશે કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં એબીસી બિંદુમાં જોઈએ તો કે ડાબી બાજુથી જમણી બાજુ નીચે જતી હોય એટલે કે ઋણ ઢાળવાળી છે બિંદુ એ બી અને સી, જે દર્શાવે છે કે ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે। શરૂઆત એટલે એ બી સી બિંદુ સુધી, પરંતુ જ્યારે 30 એકમનું ઉત્પાદન થાય છે ત્યારે આપણે સરેરાશ ખર્ચ છે વધવાનું વલણ છે ત્યાંથી શરૂ થાય છે। એનું કારણ છે કે વધતી પેદાશ અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ છે એની અમલવારી થતી હોય છે। આ મિત્રો આપણે બે પ્રકારના ખર્ચનો અભ્યાસ કરેલો છે। આ બંનેનો ઉપયોગ આપણે આગળ હજુ આવવાનો જ છે। આપણે સૌથી પહેલાં સરેરાશ સ્થિર ખર્ચ અને ત્યારબાદ સરેરાશ અસ્થિર ખર્ચ છે એનો અભ્યાસ કરેલો છે। હવે મિત્રો આપણે જે જોઈએ છીએ એ સરેરાશ ખર્ચ છે, માત્ર સરેરાશ ખર્ચ છે, બરાબર છે। તો મિત્રો એના માટે આપણે ખાસ યાદ રાખીશું કે સરેરાશ ખર્ચ આપણે કેવી રીતના પ્રાપ્ત થશે। સરેરાશ ખર્ચને સરેરાશ કુલ ખર્ચ તરીકે પણ ઓળખી શકાય। હા મિત્રો, કુલ ખર્ચ એ ઉત્પાદનના એકમથી ભાંગી અને સરેરાશ ખર્ચ મેળવવામાં આવે છે। કુલ ખર્ચ
એ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ આ બંનેનો સરવાળો છે, જે આપણે અગાઉમાં જોઈ ગયા. આપણે કુલ ખર્ચ પ્રાપ્ત કરવો હતો ત્યારે કુલ સ્થિર ખર્ચા અને કુલ અસ્થિર ખર્ચ આ બંનેનો સરવાળો પ્રાપ્ત કર્યો એટલે આપણે કુલ ખર્ચ છે એ પ્રાપ્ત થયેલો હતો. મિત્રો આપણે કુલ ખર્ચને જ ઉપયોગમાં લેવાનો આવશે. હવે આવા કુલ ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાંગવાના છે, જેથી આપણે સરેરાશ ખર્ચ છે એ પ્રાપ્ત થાય છે. નીચે આપણે સૂત્રમાં જોઈ શકીએ છીએ, કુલ ખર્ચના છેદમાં કુલ ઉત્પાદનના એકમો. તેથી મિત્રો આપણે સરેરાશ ખર્ચ છે એ પ્રાપ્ત થશે. આ મિત્રો આપણે એક અનુસૂચિ આપેલી છે, જેનો આપણે અભ્યાસ કરીએ. ઉત્પાદનનું પ્રમાણ, જેને પી પ્રોડક્ટ, કુલ ખર્ચ એટલે કે ટોટલ કોસ્ટ આપણે આપેલી છે, અને સરેરાશ ખર્ચ એટલે કે મિત્રો આપણે એવરેજ કોસ્ટ છે એ આપેલી છે. ઉત્પાદનનું પ્રમાણ આપણે જોઈએ તો કે 1 થી 7 એકમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે, તો મિત્રો કુલ ખર્ચ છે એ પણ વધારો થાય છે. બાજુમાં જોશો 9, 16, 21, 28, 40, 54 અને 70 કુલ ખર્ચ છે એ વધારો થાય છે, જે આપણે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા છીએ. મિત્રો આજે આપણે સરેરાશ ખર્ચ છે એ શોધવાનો છે. તો મિત્રો સરેરાશ ખર્ચ માટેનું સૂત્ર હમણાં આપણે જોયું કે કુલ ખર્ચ છે એના છેદમાં ઉત્પાદનના એકમો, એટલે કે 9/1, 16/2, 21/3, 28/4, 40/5, 54/6 અને 70/7. એટલે શું કર્યું તો કે કુલ ખર્ચ જે હતો ના છેદમાં ઉત્પાદનના એકમો મૂક્યા, એનાથી આપણે સરેરાશ ખર્ચ છે એ પ્રાપ્ત થાય છે. જે સરેરાશ ખર્ચ આપણે પ્રાપ્ત થયેલો છે એ 9, 8, 7, 7, 8, 9 અને 10 છે એ પ્રાપ્ત થાય છે. એનો મતલબ એવો કે જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 4 હતું ત્યારે કુલ ખર્ચ છે એ 28 હતો અને સરેરાશ ખર્ચ છે એ આપણે 7 પ્રાપ્ત થાય છે. મિત્રો જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય તેમ તેમ કુલ ખર્ચ વધતો જાય છે, પરંતુ શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે, પછી એ સ્થિર થાય છે અને ત્યારબાદ એનું વધવાનું વલણ છે એ ચાલુ રહે છે. અને આપણે આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આલેખની અંદર તમે જોશો તો OX અને OY ધરી આપેલી છે. OX ધરી છે ત્યાં ઉત્પાદનનું પ્રમાણ, OY ધરી ઉપર સરેરાશ ખર્ચ આપેલો છે. અહીં મિત્રો આપણે ABCDEF અને G બિંદુ પ્રાપ્ત થાય છે ને એનાથી મળતી રેખા એ સરેરાશ ખર્ચની રેખા છે એ પ્રાપ્ત થાય છે. મિત્રો આપણે આલેખનું અવલોકન કરીએ તો મિત્રો શરૂઆતમાં તમે જોઈ શકો છો બિંદુ A, B અને C, એટલે કે શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ છે ઘટે છે. જ્યારે અમુક ઉત્પાદન થઈ જાય છે એટલે કે બિંદુ 4 આપણે પહોંચીએ, અમુક ઉત્પાદન પછી સરેરાશ ખર્ચ છે ઘટવાની સરખામણીમાં સરેરાશ ખર્ચ છે સ્થિર છે એ પ્રાપ્ત થાય છે અને પછી કુલ ખર્ચ વધે અને તેથી ખર્ચની રેખા છે એ આપણે યુ આકારની જોવા મળે છે. તો આ રીતના મિત્રો આપણે સરેરાશ ખર્ચ રેખા છે એ યુ આકાર ધારણ કરે છે. MCQમાં પણ પૂછાતો પ્રશ્ન છે, એને આપણે જોઈશું. મિત્રો ખૂબ અગત્યના ખ્યાલ તરફ આપણે જઈએ છીએ, એ છે સીમાંત ખર્ચ. મિત્રો સીમાંત ખર્ચને ટૂંકમાં આપણે સમજવું હોય તો જ્યારે ઉત્પાદન થતું હોય ત્યારે એક એકમ વધારે ઉત્પાદન કરવાથી જે ખર્ચનો તફાવત પ્રાપ્ત થાય છે એને આપણે સીમાંત ખર્ચ તરીકે જોઈ શકીએ છીએ. એટલે કે ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય. કુલ ઉત્પાદનમાં 1 એકમનો વધારો કરો કે કુલ ઉત્પાદનમાં 1 એકમનો ઘટાડો કરો ત્યારે કુલ ઉત્પાદન ખર્ચમાં જે કંઈ પણ ફેરફાર થાય, વધારો કે ઘટાડો, એ ખર્ચ છે એને સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આના માટે આપણે એક અનુસૂચિ અને ઉદાહરણ છે એને ધ્યાનમાં રાખીશું. સૌથી પહેલાં હું તમને એક અનુસૂચિ બતાવું છું અને ત્યાર પછી આપણે એની કિંમત સૂત્રની અંદર મૂકીશું. અનુસૂચિમાં ઉત્પાદનનું પ્રમાણ તમને આપેલું છે, ત્યાર પછી તમને કુલ ખર્ચ આપેલા છે. સીમાંત ખર્ચ મિત્રો આપણે મેળવવાનો છે. ઉત્પાદનનું પ્રમાણ P અને કુલ ખર્ચ ટોટલ કોસ્ટ આપણે આપેલી છે. ઉત્પાદનનું પ્રમાણ 1 થી 7 અને કુલ ખર્ચ એ આપણે 9 થી 70 સુધી આપેલો છે.
મિત્રો આપણે સૂત્રની અંદર એની કિંમત મૂકીએ તો આપણે ખ્યાલ આવશે. ઉપરનું સૂત્ર આપણે આપેલું છે. અહીં મિત્રો આપણે જે સીમાંત ખર્ચ મેળવવાનો છે, અહીંયા સીમાંત ખર્ચને MC તરીકે ઓળખવામાં આવશે. આપણે મિત્રો MCની વેલ્યુ જે મેળવવી છે, એટલે કે ત્રીજા એકમનું ઉત્પાદન થાય ત્યારે આપણે સીમાંત ખર્ચ કેટલો પ્રાપ્ત થશે, તો આપણે એક સૂત્ર આપેલું છે MC3 બરાબર TC3 ઓછા TC3 માઇનસ 1. બહુ સરળ છે. TCનો મતલબ શું, તો કે કુલ ખર્ચ. હવે કુલ ખર્ચમાં ત્રીજા એકમનું ઉત્પાદન એ કુલ ખર્ચ કેટલો છે, તો કે 21 છે. એટલે કે TC3ની વેલ્યુ આપણે 21 પ્રાપ્ત થાય છે. હવે બાજુમાં જોઈએ, ઓછા TC3 માઇનસ 1. TC3 માઇનસ 1નો મતલબ એમ કે 3માંથી 1 જાય એટલે 2, એટલે એનો મતલબ એમ કે TC2. તો TC2 એટલે કે કુલ ખર્ચમાં બીજા એકમના ઉત્પાદન થતા હોય ત્યારે કુલ ખર્ચ કેટલું છે, તો કે 16. તેથી TC2 આપણે 16 પ્રાપ્ત થયું. આમ TC3 21 અને TC2 16 પ્રાપ્ત થાય છે. સૂત્રમાં કિંમત મૂકીએ. MC3 is equal to 21 minus 16. તેથી આપણે 5 સીમાંત ખર્ચ છે એ પ્રાપ્ત થાય છે. આ રીતના આપણે દરેકનો સીમાંત ખર્ચ છે એ મેળવી શકીએ છીએ. પહેલા એકમ માટે સીમાંત ખર્ચ છે એ કુલ ખર્ચ બરાબર રહેશે. હા મિત્રો, સીમાંત ખર્ચનું કોષ્ટક છે એ આપણે જોશું તો આપણે ટૂંકમાં ઝડપથી આઈડિયા આવી જશે. તો મિત્રો આપણે કુલ ઉત્પાદન 2 હોય ત્યારે સીમાંત ખર્ચ છે 7 પ્રાપ્ત કરેલો છે. 3 હોય ત્યારે 5, એનું આપણે ઉદાહરણ જોયું. 4 હોય ત્યારે 7 અને 5 હોય ત્યારે 12. જ્યારે કુલ ઉત્પાદન 6 હોય ત્યારે 14 અને જ્યારે કુલ ઉત્પાદન 7 હોય ત્યારે આપણે 16 છે સીમાંત ખર્ચ છે એ પ્રાપ્ત થાય છે. અહીંયા પણ મિત્રો તમે આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે કે ત્રીજા એકમ સુધી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ છે ઘટે છે. ત્રીજા એકમે સીમાંત ખર્ચ છે લઘુત્તમ એક સપાટી ઉપર ઓછામાં ઓછો નક્કી થાય છે, ત્યાર પછી સીમાંત ખર્ચ છે એનો વધારો થાય છે. એટલે કે સીમાંત ખર્ચ છે એ ચોથા એકમથી 7, 12, 14 અને 16 છે એ વધે છે, ત્યારે ઉપર 9, 7, 5 છે એ ઘટે છે. તો આને આપણે આલેખની અંદર નિરૂપણ કરીએ. અનુસૂચિને ધ્યાનમાં રાખીને આપણે આલેખ તૈયાર કરીએ છીએ. આલેખને જોતા આપણે ખ્યાલ આવશે કે OX અને OY ધરી છે. OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ, OY ધરી ઉપર સીમાંત ખર્ચ આપેલા છે. અનુસૂચિની વેલ્યુને જ્યારે આપણે આલેખની અંદર મૂકીશું ત્યારે બિંદુ ABC, DEF અને G એટલે કે MC એટલે કે સીમાંત ખર્ચ રેખા છે એ પ્રાપ્ત થાય છે. મિત્રો આ આલેખનું આપણે ખાસ સમજવાનું છે. આલેખની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આકૃતિ ઉપર નજર ફેરવશો તો કુલ સરેરાશ ખર્ચ એ કુલ સરેરાશ ખર્ચ છે એવી જ રીતના શરૂઆતમાં સીમાંત ખર્ચમાં પણ ઘટાડો નોંધે છે. મિત્રો થોડો સમય પછી તમે જોશો તો એમાં વધારો થાય છે, કારણ કે ઉત્પાદન વધતા આરંભમાં અસ્થિર ખર્ચ છે ઘટતો હોય છે અને અમુક બિંદુ પછી અસ્થિર ખર્ચા છે વધે છે. તેથી એની અસર કુલ ખર્ચ ઉપર અને એની અસર સીમાંત ખર્ચ ઉપર આપણે જોઈ શકીએ છીએ. આકૃતિમાં સીમાંત ખર્ચ રેખા છે એ હોકી જેવો આકાર ધરાવે છે. આ MCQ પણ પરીક્ષામાં પૂછાય છે. ત્રીજા એકમ સુધી સીમાંત ખર્ચ ઘટે છે, ત્રીજા એકમ સુધી ABC. તેથી સીમાંત ખર્ચ રેખા છે ABCમાં ઋણ ઢાળવાળી. ત્રીજા એકમ પછી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ વધે છે, એટલે કે ત્યાંથી સીમાંત ખર્ચ રેખા છે એ ધન ઢાળવાળી જોઈ શકાય છે. મિત્રો આપણે ત્રીજો ખર્ચનો પ્રકાર છે એનો અભ્યાસ કર્યો, જેને આપણે સરેરાશ સીમાંત ખર્ચ તરીકે આપણે જોતા હતા. હવે મિત્રો આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ આ બંને વચ્ચે એક ચોક્કસ પ્રકારનો સંબંધ છે, એનો આપણે અત્યારે અભ્યાસ કરવાનો આવશે. એ આપણા અભ્યાસ માટે પણ ખૂબ ઉપયોગી છે અને ઉત્પાદનના ઘણા બધા નિર્ણયો લેવા માટે પણ આ ખ્યાલ સમજવો જરૂરી છે. તો મિત્રો ઉત્પાદન ખર્ચના અભ્યાસમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો એક સંબંધ આપણે જોઈ રહ્યા છીએ. સરેરાશ ખર્ચ એકમ દીઠ સરાસરી ખર્ચ છે અને સીમાંત ખર્ચ એ સીમાંત એટલે કે વધારાના એકમનું ઉત્પાદન થતાં કરવામાં આવતો ખર્ચ છે.
હા મિત્રો, ઉત્પાદન લાંબા ગાળે શરૂ રાખવું કે નહીં આ બાબતના અમુક નિર્ણયો આને આધારે લેવાય છે. ઉત્પાદન લાંબા ગાળે ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે જ લેવાય જ્યારે તેને મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હશે. તો મિત્રો ઉત્પાદન શરૂ રહેશે અને ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લઈ શકાય જ્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે. મિત્રો આના માટે એક અનુસૂચિ આપણી પાસે આપેલી છે. કોઈ એક પેઢી છે એ વસ્તુના ઉત્પાદન માટે સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ અને કુલ ખર્ચની સ્થિતિ દર્શાવતી એક અનુસૂચિ છે એ આપણી પાસે આપેલી છે. એને આપણે જોઈએ. મિત્રો આખું કોષ્ટક આપણે અભ્યાસ કરીએ અને ત્યાર પછી આપણે એને આલેખની અંદર નિરૂપણ કરીએ. સૌથી પહેલાં જોઈએ તો કે ઉત્પાદનના એકમો પી તારીખે બતાવેલા છે 1 થી 7. મિત્રો કુલ ખર્ચ આપણા લોકોને ખ્યાલ છે કે જેમ ઉત્પાદન વધે છે તો એના ખર્ચમાં પણ વધારો થાય છે. તો આ રીતના આપણે કુલ ખર્ચ છે એ 20 થી 150 આપેલો છે. મિત્રો સરેરાશ ખર્ચ આવે છે. સરેરાશ શબ્દ ઉપરથી આપણે ખ્યાલ આવી ગયો છે કે કેવી રીતના મેળવી શકાય. તો કે જે કુલ ખર્ચ પ્રાપ્ત થયેલો હોય એના છેદમાં ઉત્પાદનના એકમો, એટલે કે આપણે જોઈએ કુલ ખર્ચ જ્યારે 20 હતો ત્યારે ઉત્પાદનના એકમ 1 હતો, તેથી સરેરાશ ખર્ચ આપણે 20 પ્રાપ્ત થાય છે. આ જ રીતના જ્યારે કુલ ખર્ચ 45 છે ત્યારે ઉત્પાદનના એકમો 3 છે અને સરેરાશ ખર્ચ છે આપણે 15 પ્રાપ્ત થાય છે. આ રીતના આપણે સરેરાશ ખર્ચ એટલે કે એવરેજ કોસ્ટ 20 થી લઈને 21.5 સુધી પ્રાપ્ત થાય છે. હવે મિત્રો આપણે સીમાંત ખર્ચ જોઈએ. તો મિત્રો અહીંયા સીમાંત ખર્ચ પહેલા એકમમાં કોઈ પ્રાપ્ત નથી થતો, કારણ કે સીમાંત ખર્ચમાં આપ જાણો છો એક એકમ વધારાનું ઉત્પાદન કરીએ ત્યાર પછી આપણે સીમાંત ખર્ચ પ્રાપ્ત થાય છે. પણ આપણે બીજું ઉદાહરણ જોઈએ તો આપણે ખ્યાલ આવશે કે સીમાંત ખર્ચ છે એ આપણે અગાઉના ઉદાહરણમાં જોયો તો એ રીતના એક વધારાના એકમના ઉત્પાદનમાંથી એની પૂર્વનું એકમનો કુલ ખર્ચ છે બાદ કરીશું. તેથી અહીંયા 35 ઓછા 20 એટલે કે સીમાંત ખર્ચ છે 15 પ્રાપ્ત થશે. ત્યાર પછી 45 ઓછા 35 એટલે 10 પ્રાપ્ત થશે. ત્યાર પછી 60 ઓછા 45 15 પ્રાપ્ત થશે. આવી રીતના આપણે આગળના સીમાંત ખર્ચ છે 25, 30 અને 35 છે એ પ્રાપ્ત થાય છે. મિત્રો આને આપણે આલેખની અંદર રજૂ કરીએ. તો આલેખની અંદર આપણે જ્યારે એને રજૂ કરશું ત્યારે આપ જોઈ શકો છો કે અહીં આપણે બે રેખા પ્રાપ્ત થાય છે. એક સરેરાશ ખર્ચની રેખા એસી એવરેજ કોસ્ટ અને બીજું છે સીમાંત ખર્ચની રેખા છે એ આપણે પ્રાપ્ત થાય છે. તો આ બંનેને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. અહીં આપણે OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ આપેલું છે 1 થી 7 એકમ અને સરેરાશ અને સીમાંત ખર્ચ છે એ OY ધરી ઉપર આપેલો છે. હવે મિત્રો અહીંયા આપણે રેખા સીમાંત ખર્ચની રેખા છે એને આપણે જોઈએ તો એ શરૂઆતમાં નીચે અને ત્યાર પછી ઉપરની તરફ જાય છે ડાબેથી જમણે, અને સરેરાશ ખર્ચની રેખા છે એ સૌથી પહેલાં નીચેની તરફ ઋણ અને ત્યાર પછી ધન ઢાળવાળી જોવા મળે છે. તો મિત્રો શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એ બંનેમાં શું નોંધાય છે તો કે ઘટાડો નોંધાય છે. ત્યાર પછી તો કે એનું કારણ એક છે જે ઘટાડો નોંધાય છે એનું તો કે ત્યાં ઘટતી પેદાશનો નિયમ લાગુ પડશે. ઉત્પાદનના ચોથો ક્રમ છે ત્યાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એક બિંદુ ઉપર એકબીજાને છેદે છે એટલે કે સરખા થાય છે. ત્યારે સરેરાશ ખર્ચ એ અને સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ સી બિંદુ એકબીજાને ક્રોસ કરશે. ત્યારબાદ ઘટતી પેદાશના નિયમ કામે હોવાથી સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંનેમાં શું જોવા મળશે તો કે વધારો જોવા મળશે. હવે આ બંને વચ્ચેનો જે સંબંધ શું છે એ આપણે ખાસ જોવાનો છે. આ બંને વચ્ચેનો સંબંધ આપણે 3 રીતના જોઈ શકીએ છીએ. એમાં પહેલું છે સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ, બીજું છે સીમાંત ખર્ચ ઇક્વલ ટુ સરેરાશ ખર્ચ અને ત્રીજું છે સીમાંત ખર્ચ ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ. આના માટે મિત્રો આપણે આલેખ છે એનો ઉપયોગ કરવો પડશે. આલેખને ધ્યાનમાં રાખશું. શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે ત્યારે સીમાંત ખર્ચ ઘટે, પણ સીમાંત ખર્ચ ઘટે પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે
સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી છે, તેથી સરેરાશ ખર્ચની રેખા છે એ સીમાંત ખર્ચની રેખા કરતાં કેવી બતાવે છે? નીચે. એનો મતલબ એમ કે સી પહેલાંની જે સીમાંત ખર્ચની તમે રેખા જોશો તો એ તમને સરેરાશ ખર્ચની રેખા કરતાં નીચે જોવા મળે છે. હવે સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને સરખા છે, એટલે કે જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય ત્યારે સીમાંત ખર્ચની રેખા છે સરેરાશ ખર્ચની રેખાને નીચેથી છેદીને પસાર થાય છે. આપ જોઈ શકો છો કે સીમાંત ખર્ચની રેખા છે સરેરાશ ખર્ચને બિંદુ સી ઉપર છેદે છે. એ સમયે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને કેવા હોય? તો કે સરખા. તેથી સરેરાશ ખર્ચ બરાબર સીમાંત ખર્ચ પ્રાપ્ત થશે. ત્રીજું જોઈએ તો કે સીમાંત ખર્ચ ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ. હવે મિત્રો આપણે બિંદુ સી પછીની વાત કરીશું. જ્યારે સરેરાશ ખર્ચની રેખાને સીમાંત ખર્ચની રેખા છેદીને પસાર થાય છે ત્યારબાદ શું થાય? તો કે બંનેના ખર્ચમાં શું જોવા મળે? તો કે વધારો, જે આપણે ઉપર હમણાં જોયું. એ સમયે સરેરાશ ખર્ચના વધારા કરતાં, સરેરાશ ખર્ચનો વધારો એટલે કે એસી રેખા, એના કરતાં સીમાંત ખર્ચનો વધારો એટલે કે એમસી રેખા છે એ વધારે ઝડપી હોય છે. માટે સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા આકૃતિમાં ક્યાં જોવા મળશે? તો કે ઉપરની તરફ જોવા મળશે. આ મિત્રો આપણે ખર્ચના પ્રકાર, એનું વર્ગીકરણ અને દરેકને આપણે આલેખ દ્વારા સમજવાનો પ્રયત્ન કરેલો છે. લાંબા ગાળા માટે સરેરાશ ખર્ચની રેખા એનો અભ્યાસ આપણે આવતા લેક્ચરની અંદર કરીશું.